મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના પવિત્ર વચનોનું જ્ઞાન મળશે અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે. તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ. પ્રિય શ્રોતા મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. મિત્ર, સંત પિતરના પ્રથમ પત્રના 3 અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે વૃદ્ધ પાળક પિતર ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા એશિયાભરના યહૂદી વિશ્વાસીઓને લગ્ન વિષયક સલાહ આપી રહ્યા છે. સૌથી સારામાં સારી લગ્ન વિષયક સલાહ જો તમે ક્યારેય સાંભળી હોય તો તે તમને બાઇબલમાં મળી આવશે. સાંભળો, પિતર શું કહે છે. સ્ત્રીઓ, તમે તમારા પતિઓને આધીન રહો, જેથી જો કોઈ પતિ વચન માનનાર ન હોય તો તેઓ પોતાની સ્ત્રીઓના આચરણથી, એટલે તમારા મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને વચન વગર મેળવી લેવાય. તમારો શણગાર બહારનો ન હોય, એટલે ગૂંથેલી વેણીનો તથા સોનાના ઘરેણાનો અથવા જાત જાતના વસ્ત્ર પહેરવાનો એવો ન હોય, પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે દીન તથા નમ્ર આત્માનો, જે ઈશ્વરની નજરમાં બહુ મૂલ્યવાન છે, તેના અવિનાશી અલંકારનો થાય. હવે મિત્ર, પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ ઈશ્વર પર આશા રાખતી હતી, તેઓ પોતાના પતિને આધીન રહીને તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી. જેમ સારા ઇબ્રાહિમને સ્વામી કહીને તેને આધીન રહેતી હતી, તેમ જો તમે રૂડું કરો છો અને કંઈ પણ ભયથી ગભરાતી નથી, તો તમે તેની દીકરીઓ છો. એ જ પ્રમાણે પતિઓ સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો, અને તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને તેને માન આપો, કે જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે. સંત પિતરના પત્રોનું સર્વેક્ષણ કરી રહ્યા છીએ ત્યારે મેં જેમ પહેલાં સલાહ આપી હતી તેમ હંમેશા યાદ રાખો કે આ અનુભવી પાળક પિતરની પાળકીય સંભાળ લેતી ઈશ્વર વિદ્યા અને સલાહ વિશે જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે તમે તે વાંચતા નથી પણ સાંભળો છો. સંત પિતર વ્યવહારિક બાબતોમાં રસ ધરાવે છે, અને તેથી આપણે તેને વ્યવહારિક ઈશ્વર વિદ્યા શીખવનાર તરીકે સાંભળવાની અપેક્ષા રાખીએ. સંત પિતર રોમન લોકોનો કે પછી હિબ્રુ લોકોનો ઈશ્વર વિદ્યાશાસ્ત્રી નહોતો. સંત પિતર પાળક છે. સંત પિતર આપણને ભક્તિભાવપૂર્ણ વ્યવહારિક સલાહ આપે છે. પિતરના પ્રથમ પત્રના 3 અધ્યાયનું સર્વેક્ષણ કરતાં આપણને માલુમ પડશે કે ત્યાં લગ્ન વિષયક અભૂતપૂર્વ સલાહ મળી આવે છે, અને શાસ્ત્રમાંથી મળી આવતી લગ્ન વિષયક સારામાં સારી સલાહ આનાથી બીજી કોઈ નથી. કારણ કે લગ્ન એક એવું બંધન છે જે ઈશ્વરે જોડ્યું છે. જો તમારું લગ્ન ઈશ્વરની નજરમાં ખરેખર લગ્ન છે, તો તમે કહી શકો કે ઈશ્વરે આ લગ્ન જોડ્યું છે. જ્યારે લગ્ન ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થાય છે, ત્યારે બાઇબલના લેખકો જણાવે છે તેમ માત્ર ઈશ્વર જ તે લગ્ન બંધનને અતૂટ રાખે છે, ટકાવી રાખે છે. લગ્ન એ ઈશ્વરના મહિમાના હેતુસર થાય છે, જેની પાછળ ઈશ્વરનું સામર્થ્ય હોય છે. લગ્નની સ્થાપના ઈશ્વરે કરેલી હોવાથી આપણે તેના શાસ્ત્રમાં આલેખન હોવાની અપેક્ષા રાખીએ છીએ. જો તમને સંદેહ થતો હોય એ અનુભવવામાં કે લગ્નની સ્થાપના કરવા પાછળ ઈશ્વરનો હેતુ શું હશે, તો બાઇબલના લેખકોની લગ્ન વિષયક સલાહમાં અનુભવી શકશો, જે લગ્ન વિષયક ઈશ્વરની હસ્તપ્રત અથવા પુસ્તિકા સમાન છે. પ્રથમ પત્રના 3 અધ્યાયની શરૂઆતની 7 કલમોનું નિરીક્ષણ કરતાં જણાશે કે 6 કલમોમાં સ્ત્રી માટે અને 1 કલમમાં પુરુષને ઉદ્દેશીને પિતર લખે છે. પિતરના સાથી પ્રેરિત સંત પાઉલના લખાણની સરખામણીમાં સંત પિતરનું લખાણ અથવા તો વલણ જુદું લાગે છે. જો કે 6 કલમોમાં સ્ત્રી માટે અને 1 કલમ પુરુષ માટે લખેલી હોવા છતાં
મારા મંતવ્ય પ્રમાણે સ્ત્રીની સરખામણીમાં પુરુષનું કાર્ય હંમેશા પડકારજનક હોય છે. સંત પિતરની લગ્ન વિષયક સલાહનો સાર અને પ્રેરિત પાઉલની લગ્ન વિષયક સલાહનો સાર સ્ત્રી અને પુરુષ બંનેને ખ્રિસ્ત તથા મંડળીના પ્રેરણાદાયી નમૂના તરફ દ્રષ્ટિપાત કરવાનું કહે છે. પ્રથમ પત્રના 2 અધ્યાયને પૂરો કરતા પિતર લગ્ન માટે એ પ્રેરણાદાયી નમૂનાને અનુસરવાનું ચિંધે છે. મંડળીની પ્રથમ પેઢીને પિતર લગ્ન વિશે ઈશ્વર પ્રેરિત સલાહ આપે છે અને એના અનુકરણ દ્વારા 21મી સદીની આપણી મંડળી સહિત ઈશ્વરની મંડળીના ઇતિહાસની સમસ્ત 20 સદીઓને લગ્ન વિષયક એ જ પ્રેરણાદાયી નમૂનાને અનુસરવાનું સૂચન કરે છે. પિતર અને પાઉલ બંને કહે છે કે સ્ત્રી, શું તે ખ્રિસ્ત અને મંડળીના એ નમૂનાને જોયો છે? જો તે એ નમૂનાને જોયો છે તો તું મંડળી છે. ત્યારબાદ પિતર અને પાઉલ બંને પુરુષોને કહેશે, પુરુષ, શું તે ખ્રિસ્ત અને મંડળીના એ નમૂનાને જોયા છે? એ લગ્ન માટેનો નમૂનો છે અને એ નમૂના અનુસાર તું ખ્રિસ્ત છે. પિતર અને પાઉલ બંને વળી પાછા કહેશે કે સ્ત્રી, તું જેમ મંડળી ખ્રિસ્તને આધીન છે તેમ તું તારા પતિને આધીન રહે છે. પરંતુ પુરુષને તેઓ કહેશે કે જેમ ખ્રિસ્તે પોતાની મંડળી પર પ્રેમ રાખ્યો તેમ તું તારી પત્નીને પ્રેમ કર. હવે હું તમને પૂછું છું કે સ્ત્રી અને પુરુષ બંનેમાંથી કોને વધુ પડકારજનક જવાબદારી મળી? સંત પિતરે લખેલી આ કલમોમાં લગ્ન વિશેની સલાહનો એક રસપ્રદ સિદ્ધાંત છે કે જેના માટે હું પિતરનો હંમેશા આભારી છું. લગ્ન વિષયક સલાહનો આ સિદ્ધાંત આપણને બતાવે છે કે પાળક પિતર કે જેને આપણે સાંભળી રહ્યા છીએ તેની પાસે અનુભવોનો ખજાનો છે. પિતર જ્યારે સ્ત્રીને સંબોધે છે ત્યારે તે સ્ત્રી વિશે વાત કરે છે અને પુરુષને સંબોધે છે ત્યારે તે પુરુષ વિશે વાત કરે છે. ન્યાયના દિવસે લગ્ન જીવનમાં તમે કેવા વ્યક્તિ બની રહ્યા હતા એનો તમારે જવાબ આપવાનો છે. તમારી જાત માટે ઈશ્વર તમને જવાબદાર ગણશે. જો તમે સ્ત્રી છો તો લગ્નની ભાગીદારીમાં સ્ત્રી સાથીદાર તરીકે ઈશ્વર તમારી પાસે હિસાબ માગશે. જો તમે પુરુષ છો તો લગ્નની ભાગીદારીમાંના પુરુષ સાથીદાર તરીકે ઈશ્વર તમારી પાસે હિસાબ માગશે. ન્યાય કરવાની ઈશ્વરની આ જ રીત હોવાથી પિતર કે પાઉલ કે અન્ય કોઈ પણ મારફતે આપેલી લગ્ન વિષયક પોતાની સલાહ ઈશ્વર માટે ત્યારે પણ વાસ્તવિક હશે જ્યારે તે ન્યાય કરશે. તે કહેશે, આપણે લગ્ન સંબંધો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં તમે જીવો છો. તમે સ્ત્રીઓ સાંભળો, હું તમારી સાથે સ્ત્રી વિશે વાત કરવાનો છું અને તમે પુરુષો મને સાંભળો, હું તમારી સાથે પુરુષ વિશે વાત કરવાનો છું. હવે આ વાસ્તવિકતા છે કે સ્ત્રી એ સ્ત્રી વિશે કંઈક કરી શકે છે અને પુરુષ પુરુષ વિશે કંઈક કરી શકે છે. પ્રથમ પત્રના 3 અધ્યાયની 1-6 કલમોમાં પિતર એ સ્ત્રીઓને ઉદ્દેશીને લખે છે જેમને એવો પતિ છે જે વચનમાં માનતા નથી. એનો મતલબ કદાચ એવો થાય કે સ્ત્રી એવા પતિને પરણી છે જે અવિશ્વાસી અથવા અશ્રદ્ધાળુ છે અને ઈશ્વરના વચનને માનતો નથી, અથવા તે વિશ્વાસી છે પણ ઈશ્વરના વચનને માનતો નથી. લગ્નની સૌથી મોટી સમસ્યા વિશે હું તમને યાદ કરાવવા માગું છું. સંત પાઉલ અને પિતરની લગ્ન વિષયક સલાહમાં સ્ત્રીને જેમ મંડળી ખ્રિસ્તને આધીન છે તેમ પોતાના પતિને આધીન રહેવા કહેવામાં આવ્યું છે. આધીનતામાં રહેવું એ સહેલી બાબત નથી, પરંતુ તે ખરેખરી પ્રથમ સમસ્યા નથી. ખ્રિસ્ત જેમ મંડળીની સંભાળ લે છે તેમ પત્ની અને બાળકોની પાળક તરીકે સંભાળ લેવાની જવાબદારી પુરુષ ભૂલી જાય છે ત્યારે તે લગ્ન જીવનની સૌથી મોટી સમસ્યા બની જાય છે. ખ્રિસ્તે જેમ મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું તેમ તેવું કરવાની ઈશ્વરની કૃપા ન મેળવનાર અને પત્ની તથા બાળકો માટે પોતાનું સ્વાર્પણ કરવાની જવાબદારી ભૂલી જનાર પુરુષ લગ્ન જીવનની સૌથી મોટી સમસ્યા બની જાય છે.
પિતર જે સ્ત્રીને ઉદ્દેશીને લખે છે તે સૌથી મોટી સમસ્યા અનુભવતી સ્ત્રી છે. અવલોકન કરતા જણાશે કે સંત પિતર સ્પષ્ટ રીતે સમસ્યાવાળા પતિની સ્ત્રીને ઉદ્દેશીને લખે છે. બીજું કંઈ ન કહેતા તે સ્ત્રીને માત્ર એટલું જ કહે છે કે સ્ત્રી, જો તારો પતિ ઈશ્વરના વચનમાં શ્રદ્ધા ધરાવતો ન હોય તો તું આત્મિક બન, કારણ કે જો તું આત્મિક નહીં બને તો હું તને જે કહેવા જઈ રહ્યો છું તે તું ક્યારેય નહીં બની શકે. ત્યારબાદ તે કહે છે કે તું આધીન બન અને તે વિશે મધુરતા કેળવ. આધીન બનવું સંભવ છે, પરંતુ આધીનતા વિશે મધુર બની રહેવું સંભવ નથી. પિતર કહે છે માત્ર આધીન જ ન બનો પણ મધુર પણ બનો. સ્ત્રીની આ મધુરતા પિતરની મૂલ્યવાન બાબતોમાંની એક બાબત છે. પિતરના પ્રથમ પત્રના પરિચયમાં મેં જણાવ્યું હતું તેમ પિતર માટે ઘણી બાબતો મૂલ્યવાન હતી. પિતર કહે છે કે દીન અને નમ્ર આત્માની સ્ત્રી ઈશ્વરની નજરમાં મૂલ્યવાન છે. ત્યારબાદ પિતર આ સ્ત્રીને મર્યાદાયુક્ત રહેવાનું પણ કહે છે. અવલોકન કરતા જણાશે કે 6 કલમોમાં 2 વખત સ્ત્રીને મર્યાદામાં રહેવાનું સંત પિતર કહે છે. સંત પિતર સ્ત્રીને વચન વગર મેળવી લેવાનું કહે છે. તેનો પતિ વચન માનતો નથી. એનો મતલબ એવો થાય કે તે પોતાની જવાબદારી નિભાવતો નથી. સવાલ એ વાતનો છે કે તમે કેવી રીતે એને જવાબદારીનું ભાન કરાવશો. વચન વગર મેળવી લેવાની વાત પિતર જ્યારે કરે છે ત્યારે તે એવું કહેવા માગે છે કે જ્યારે તમારો પતિ ટીવી પર પોતાની મનગમતી રમત અથવા સિરિયલ જોતો હોય ત્યારે તેની તરફ આંગળી ચીંધીને બાઇબલમાંથી ભાષણ આપવા ન બેસી જાઓ, કારણ કે તેનાથી તેના પર કશી જ અસર થશે નહીં. પિતર કહે છે વચન વગર, નમ્ર અને દીન આત્મા સાથે કે જે ઈશ્વરની નજરમાં મૂલ્યવાન છે. ટૂંકમાં સ્ત્રીને પિતર કહે છે કે વચનમાં ન માનનાર પતિને મેળવવા માટે તે આત્મિક, આધીન, નિર્મળ આચરણવાળી અને મર્યાદાયુક્ત સ્ત્રી બની રહે. વચન ન માનનાર પતિની સ્ત્રીને પિતર જ્યારે સલાહ આપે છે ત્યારે તે એક ખૂબ જ મહત્વના સિદ્ધાંતનો પરિચય આપે છે. પિતર સ્ત્રીને કહે છે જો તારો પતિ તેની જવાબદારી નિભાવતો નથી તો તે માટે તું કશું વધારે કરી શકે તેમ નથી, પરંતુ તું તારી ફરજ બજાવી શકે છે ઈશ્વરની કૃપાથી. પ્રિય મિત્ર, ઈશ્વરની કૃપા મારા અને તમારા જીવનો માટે ખુલ્લી છે. ઈશ્વરની કૃપા મેળવવાને માટે પ્રયત્ન કરીએ. મિત્ર, પ્રથમ પત્રના 3 અધ્યાયની 7મી કલમમાં જ્યારે પિતર પુરુષને સંબોધીને લખે છે ત્યારે તેના પ્રથમ શબ્દોને ધ્યાનથી સાંભળજો. પિતર લખે છે એ જ પ્રમાણે પતિઓ સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો, અને તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને તેને માન આપો, કે જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે. પિતર જ્યારે સ્ત્રીઓને સંબોધીને લખે છે ત્યારે પુરુષને સંબોધીને લખે છે ત્યારે પણ તે એ જ પ્રમાણે શબ્દોથી શરૂઆત કરે છે. આ શબ્દો તમે સાંભળો છો ત્યારે ફરીથી તમારે પિતરને પૂછવાની જરૂર છે કે પિતર, એ જ પ્રમાણે એટલે શું? પિતર જવાબ આપે છે કે લગ્ન જીવન માટેના પ્રેરણાદાયી નમૂનાનું ફરીથી મૂલ્યાંકન કરો. 2 અધ્યાયની છેલ્લી કલમોમાં તમે મંડળી અને ખ્રિસ્ત વિશે વાંચો છો, અને એ નમૂના પ્રમાણે તમે ખ્રિસ્ત છો. હવે તમે તમારી પત્નીઓ સાથે જાણે કે તમે ખ્રિસ્ત છો એ પ્રમાણે રહો. ખ્રિસ્તે જેમ મંડળીને પ્રેમ કર્યો તેમ તમે પણ તમારી પત્નીઓને પ્રેમ કરો. ખ્રિસ્તે જેમ મંડળી માટે પોતાનું સ્વાર્પણ કર્યું તેમ તમે પણ તમારી પત્નીઓ માટે તમારા જીવનનું સ્વાર્પણ કરો, અને તમે તમારી પત્નીઓ માટે એવા બની રહો જેઓ ખ્રિસ્ત મંડળી માટે બની રહે છે. એ જ પ્રમાણે શબ્દો પ્રથમ પત્રના 3 અધ્યાયની 7મી કલમના સૌથી મોટા છે. યોગ્ય શબ્દોની પસંદગી માટે હું હંમેશા પિતરનો આભારી રહ્યો છું.
મને ખુશી છે કે પિતરે તેઓની સાથે આવડત પ્રમાણે રહો એવા શબ્દો વાપર્યા નથી, પરંતુ તેઓની સાથે સમજણપૂર્વક રહો એવા શબ્દો વાપર્યા છે. લગ્ન જીવનના કેટલાક વર્ષો પછી મને લાગ્યું કે હું કદી પણ જે વ્યક્તિ સાથે મારું લગ્ન થયું છે તેને સમજી શકવાનું નથી. અને હા, મને એ વાતની પણ ખાતરી છે કે મારી પત્ની પણ મને ક્યારેય સમજી શકવાની નથી. પિતર પતિઓને તેમની પત્નીઓને સમજાવવાનું કહેતો નથી. કદાચ એ પણ શક્ય છે કે સ્ત્રી પુરુષો તરીકે આપણે આપણી જાતોને પણ ના સમજી શકીએ. પિતર પુરુષોને કહે છે કે એમ જાણીને તેમની સાથે સમજણપૂર્વક રહો. તમે કદાચ તમારી પત્નીને સમજી ના શકો, પરંતુ તેને જાણી શકો એ જરૂરથી કરી શકાય. પતિઓને સલાહ આપતી વખતે મને ઘણીવાર એ વાતનું આશ્ચર્ય થયું છે કે જો તેમની પત્નીને કોઈક માનસિક દબાણ હોય અને કોઈક માનસિક રોગ ચિકિત્સક આવીને તેમને કહે કે અહીં 6 પાનાની રૂપરેખા છે, શું તમે તમારી પત્ની વિશે 20 પાનાનો સામાજિક ઇતિહાસ લખી શકશો? મેં ઘણી વેળાએ પતિઓને પડકાર ફેંક્યો છે કે શું આવું કંઈક બને તો તેઓ તેમ કરી શકશે કે કેમ? હું માનું છું કે ઘણા પતિઓ એવા છે કે તેઓ તેમની પત્નીઓ વિશે તેઓ ઇતિહાસ લખી શકશે નહીં, કારણ કે તેઓ તેમની પત્નીઓને એટલી બધી જાણતા નથી અથવા તો ઓળખતા પણ નથી. જો તમારી પત્નીને મધ્યરાત્રિએ કંઈક થયું હોય અને તમને પૂછવામાં આવે કે તેને શું દવા આપવી જોઈએ અથવા તેને શાનાથી રાહત થશે, તો શું તમે તમારી પત્નીની ઔષધ વિષયક માહિતી આપી શકશો? શું તમે તમારી પત્નીની ઝીણી ઝીણી ખાસિયતો જાણો છો? દરેક સ્ત્રીઓ પાસે ખાસિયતો હોય છે, એમાંય જ્યારે તેઓ ગર્ભવતી હોય ત્યારે વિશેષ કરીને. આવી ઝીણી ઝીણી ખાસિયતોનો ખોટો અર્થ કરવાની જરૂર નથી મિત્ર. જો તમને રાત્રે મલાઈ અને અથાણું ખાવાની ઈચ્છા થાય કે પછી સવારના 3 વાગ્યે આઈસ્ક્રીમની પરચુરણ સોડમ લેવાની ઈચ્છા થાય, ત્યારે તમારે એ સમજવાની જરૂર નથી. તમારે માત્ર એટલું જ જાણવાની જરૂર છે કે તેઓ શું ચાહે છે. તમારી પત્નીઓની જરૂરિયાતો જાણો. તમારે એ સમજવાની જરૂર નથી કે તે શા માટે આવું ચાહે છે. માત્ર એટલું જ જાણો કે તે કઈ અથવા શું બાબતને વ્યગ્ર બનાવે છે. એ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો અને તમારી પત્નીનું પાલન પોષણ કરો. અહીંયા તેમની સાથે રહો. આ બોલવા દ્વારા પિતર જાણે કે ભેદ પ્રગટ કરે છે. મિત્ર, લગ્નના નમૂનાનું અનુકરણ આવા લગ્ન જીવનમાં વિકસી શકે છે જ્યાં લગ્નના થોડા એક વર્ષો પછી પુરુષ કોઈક કામમાં રોકાયેલો છે. તે વધુ પડતા કામમાં રોકાયેલો રહેવાનું ચાહતા ઘરે કદી આવતો નથી. ઘણા બધા એવા પુરુષો છે કે જેઓ ક્યારેય ઘરે આવવાનું નામ લેતા જ નથી. મેં એકવાર એક માણસને પૂછ્યું કે તેઓ શા માટે કદી ઘરે જતા નથી. તે માણસે જવાબ આપ્યો, હું તેને નફરત કરું છું. અગર તમે તમારી પત્નીને નફરત કરતા હોય તો તમે શું કરશો? તમે ઘરે નહીં જાઓ? તેમને ઘરે જવાની ઈચ્છા નહીં થશે? અગર તમે તમારી પત્નીને નફરત કરતા હશો તો અને આ સાચી વાત રહેશે કે તમે ઘરે નહીં જ જાઓ. ઘણા બધા લોકો શા માટે ઘરે જતા નહીં હોય તેના ઘણા કારણો હોઈ શકે, પરંતુ અહીંયા કેટલીક વ્યવહારુ સલાહ આપેલી છે. તેમની સાથે રહો. એનો અર્થ એ કે તમારી પત્નીઓ માટે સમય ફાળવો. મેં એક ડૉક્ટરની પત્નીને એવું કહેતા સાંભળી છે કે સ્ટ્રેચર પર સૂઈને ઓપરેશન કરવાના ઓરડામાં ગયા વિના હું મારા પતિને જોઈ શકતી નથી. એ જ એક માર્ગ છે કે હું મારા પતિને મળી શકું છું. પત્નીને મળવા અરે એક ઝલક જોવા ઝંખતી પત્નીઓ એવું સાહસ કરતાં પણ અચકાતી નથી. પતિઓ માટે જો તેઓ પત્ની અને બાળકોનું ખ્રિસ્ત મંડળીનું કરે છે તેમ પાલન પોષણ કરવા માગતા હોય તો તેમની સાથે રહેવું અને તેમના માટે સમય ફાળવવો ખૂબ જ અગત્યનું બની જાય છે. તેમને તમારું અગત્યનું કાર્ય બનાવી દો. ત્યારબાદ તેમના માટે સમય ફાળવો, તેમની સાથે સમય ગાળો. જ્યારે પિતર કહે છે કે તેમની સાથે રહો, ત્યારે તે ખૂબ જ સારી સલાહ આપે છે. મહેરબાની કરીને એવું માની લેશો નહીં કે પિતરની એ સલાહ આજના સમયે કારગત નહીં નીવડે. હું માનું છું કે આપણી પાસે આજે સમાન હકવાળા
માણસો છે, કારણ કે ઘણા પુરુષોએ બાઇબલની આ લગ્ન જીવનની સલાહની ગેરસમજ કરી છે અને અવળો અર્થ કરી દુરુપયોગ કર્યો છે. પરંતુ બાઇબલની આ સલાહને સમય મર્યાદા નથી. મિત્ર, ઘણી સ્ત્રીઓ સાથે આ વિશે ચર્ચા કરતાં મેં તેમને એવું કહેતા સાંભળી છે કે પિતરે આ લખ્યું ત્યારે મારા પતિ વિશે તે જાણતો નહોતો. નિખાલસ ભાવે હું તો એમ માનું છું કે તમે મારા પતિને જાણો છો. એના કરતાં વિશેષ ઈશ્વર તમારા પતિને જાણે છે અથવા તો ઓળખે છે. જ્યારે ઈશ્વરનો આત્મા તમને કહે છે ત્યારે તમારે તેનું માનવું જોઈએ. એ પ્રમાણે કરવા પ્રયત્ન કરો. હું માનું છું કે તમારા પતિને એમ ગમશે. જ્યારે ઈશ્વરનો આત્મા પતિઓએ શું કરવું જોઈએ એ કહે છે ત્યારે તેમણે તે તેઓની પત્નીઓ અને બાળકો માટે કરવું. કારણ કે તમારી પત્નીઓ અને બાળકોને ઓ પુરુષો તમે જાણો છો, એના કરતાંય વધુ ઈશ્વર જાણે છે. જો તમે વિશ્વાસ કરો છો કે ઈશ્વરના આત્માએ આ લખ્યું છે અને જ્યારે તમે સમજો છો કે ઈશ્વરનો આત્મા તમને શું કરવાનું કહે છે, ત્યારે ઈશ્વરનું કહ્યું માનો અને બાઇબલના બોધને તમારા જીવનમાં ઉતારો. પ્રિય મિત્ર, લગ્ન વિષયક આ સલાહ મને જૂના કરારમાં ન્યાયાધીશોના પુસ્તકની વાર્તા યાદ દેવડાવે છે. જૂના કરારના પુસ્તકોનું જ્યારે આપણે સર્વેક્ષણ કરતા હતા ત્યારે ન્યાયાધીશોના પુસ્તકમાંની ગિદિયોનની વાર્તા શું તમને યાદ આવે છે? જ્યારે ગિદિયોન મિદ્યાનીઓ સામે લડવા ઊભો થયો ત્યારે તેના સૈન્યમાં 32,000 લડવૈયા હતા. હજારો મિદ્યાનીઓ સામે લડવા જતા ગિદિયોનને ઈશ્વરે કહ્યું કે ગિદિયોન, તારી પાસે માણસો છે, તે વધારે પડતા છે. મિદ્યાનીઓને તું જીતી લઈશ તો તે વિચાર કરશે કે વધુ લોકોના કારણે એમ થયું છે, માટે તું લોકોને કહે કે તમારામાંનો જે કોઈ બીતો હોય તે ઘરે જાય. ગિદિયોને જ્યારે એમ કર્યું ત્યારે 22,000 પાછા ગયા. ત્યારબાદ તેઓ નદીએ આવ્યા અને ઈશ્વરે કહ્યું, ગિદિયોન, તારી સાથેના લોકો હજીય વધારે છે. તારી પાસે અહીં 10,000 માણસો છે. જો તું જીત પામીશ તો વિચારીશ કે વધારે માણસોના કારણે તું જીત પામ્યો છે. માટે તું પાણીની પાસે આવે ત્યારે લોકોનું નિરીક્ષણ કર. પ્રત્યેક જણ કે જે લખલખાવીને પાણી પીએ તેમને જુદા કાઢ, અને પ્રત્યેક જણ જે પાણી પીવા સારું ઘૂંટણીએ પડીને ઉબળો વળે તેને પણ જુદા પાડ. 9,700 માણસોએ જેમણે ઉબળા વળીને પાણી પીધું હતું તેમને ઈશ્વરે કહ્યું કે આપણને તેમની જરૂર નથી, તેમને કહો કે તેઓ ઘરે જાય. ઈશ્વરે કહ્યું કે 300 માણસો જેમણે લખલખાવીને પાણી પીધું હતું તેમના દ્વારા હું મિદ્યાનીઓ ઉપર જીત આપીશ. જ્યારે ગિદિયોનની પાસે 300 માણસો રહ્યા ત્યારે આ સંખ્યા શરૂઆતની સંખ્યાની સરખામણીમાં 1% કરતાંય ઓછી સંખ્યા હતી. જ્યારે ગિદિયોને મિદ્યાનીઓને હરાવ્યા ત્યારે આપણે વાંચીએ છીએ કે એ 300 માણસો પ્રત્યેક જણ મિદ્યાનીઓની છાવણીની ચોતરફ પોતપોતાની જગ્યાએ અડગ ઊભા રહ્યા. એટલા માટે જ મિદ્યાનીઓ બૂમો પાડીને નાઠા, કારણ કે 300 માણસોમાંનો પ્રત્યેક જણ પોતપોતાની જગ્યાએ ઊભો રહ્યો હતો. લગ્ન વિષયક સલાહમાં સંત પિતર આ જ બાબત કહેવા માગે છે કે લગ્ન જીવનમાં બંને પાત્રોએ પોતપોતાની જગ્યાએ દ્રઢતાથી ઊભા રહેવું જોઈએ. લગ્ન જીવનમાં સ્ત્રીનું જે સ્થાન છે ત્યાં ઈશ્વરની કૃપાથી તેણે દ્રઢતાથી ઊભા રહેવું જોઈએ. તેને એક ચોક્કસ કાર્ય છે, એક ચોક્કસ વ્યવસ્થા છે, એક ચોક્કસ સેવા છે, એક ચોક્કસ સ્થાન છે. પુરુષને માટે પણ ત્યાં એક ચોક્કસ સ્થાન છે જ્યાં તેણે ઊભા રહેવાનું છે. તેને એક ચોક્કસ કાર્ય છે, એક ચોક્કસ વ્યવસ્થા છે અને એક ચોક્કસ સેવા છે અને એક ચોક્કસ સ્થાન છે કે જ્યાં તેણે ઊભા રહેવું જોઈએ. પ્રત્યેક જણ પોતપોતાની જગ્યાએ આ જ બાબત સંત પિતર લગ્ન જીવનની સલાહમાં કહેવા માગે છે. પતિ અને પત્ની બંનેને પિતર કહે છે, ખ્રિસ્ત અને મંડળીનો નમૂનો જુઓ. સ્ત્રીઓ, શું તમે એ નમૂનાને જુઓ છો? તમે મંડળી છો. પુરુષો, શું તમે એ નમૂનાને જુઓ છો? તમે ખ્રિસ્ત છો. ખ્રિસ્ત જેમ મંડળીને પ્રેમ કરે છે તેમ તમે
તમારી પત્નીઓને પ્રેમ કરો, તમારી જગ્યાએ ઊભા રહો. લગ્ન જીવનની તમારી બધી જ સમસ્યાઓ હારી જશે. જેમ મિદ્યાનીઓ હારી ગયા, જ્યારે ગિદ્યોને નાની પણ સમર્પિત ટોળીને પ્રત્યેક જણ પોતપોતાની જગ્યાએ ઊભો રહ્યો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, પોસ્ટ બોક્સ નંબર 713, EN પોસ્ટ, ફરીદાબાદ, પિનકોડ નંબર 1210007, હરિયાણા. ધન્યવાદ.